વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે જીટીયુમાં અભ્યાસ કરતા મિત્રો માટે ખાસ અને ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર કે ઘણા મિત્રો છે કે આનો બે આમ કહેવાય ને વાટ જોતા હોય છે આવી ન્યૂઝ માટે કે આવી કંઈક વસ્તુ છે એના માટે. તો આવું જીટીયુનું કોઈ પણ સર્ક્યુલર મિત્રો આવે તો તમારે ખાસ જોવાનું ઘણીવાર ઇમ્પોર્ટન્ટ હોય છે અને લિમિટેડ ડેટ માટે જ હોય છે. જો તમે ફોલો નથી કરતા તો ઘણીવાર તમે ફેલ થાવ છો, પાસ થાવ કે એ બધું ફેલ થઈ જતા હોય છે, ટાઈમ વહી જતી હોય છે, પેનલ્ટી ભરવી હોય, નાની મોટી ઘણી પ્રોબ્લેમ આવતી હોય. કોઈ પણ સર્ક્યુલર જીટીયુનો આવે સૌથી પહેલા તમારે જોઈ લેવાનું. નવા જીટીયુના ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પ્રેસ ના કરે તો પ્રેસ કરો. કોઈ પણ નવો વિડીયો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને જીટીયુની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન માટેનું જીટીયુનું વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો. એમાં ઘણા મિત્રો જોડાઈ ગયા છે અને ઘણો બેનિફિટ પણ થયો છે. તમે પણ જોઈન થઈ શકો છો. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. તો આજે આપણે જોઈએ કે કેના માટે જીટીયુનું સર્ક્યુલર ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોને ખાસ લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. કોઈ પણ આ વિડીયોને મિસ કરતા નહીં. હવે જો આપણે વાત કરીએ તો સર્ક્યુલર છે એ જીટીયુમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આ સર્ક્યુલર છે મિત્રો એ કેના માટે છે? સૌથીમાં ડિપ્લોમા જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે ને એના માટે આ સર્ક્યુલર છે. પછી આપણે વાત કરીએ ડિપ્લોમા જે મિત્રો વોકેશનલ કરે છે. વોકેશનલ સેમેસ્ટર 1 થી 6 પ્લસ આર્કિટેક્ચર જે મિત્રો કરે છે એના માટે પણ આ સર્ક્યુલર છે. આ 3 માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય, ડિપ્લોમા વોકેશનલ કરતા હોય, ડિપ્લોમા આર્કિટેક્ચર કરતા હોય એના માટે સર્ક્યુલર છે. કેટલા સેમેસ્ટર? તો કે જોઈએ આપણે સૂચના વાંચીએ એટલે વધારે ડિટેલમાં આન્સર આવશે. અને કેના માટે સર્ક્યુલર છે? તો મિત્રો સૌથી પહેલા તમે જુઓ આ સર્ક્યુલર છે ઓનલાઈન આન્સર સ્કીપ વ્યૂ. હવે તમે આનો મતલબ શું થાય કે તમે જે સપ્લી લખી છે, જે તમે આન્સર બુક છે તમારી, બરાબર? આન્સર બુકને જોવું હોય કે તમે તમારી રીતે કેવું લખ્યું છે ને એમાં કઈ રીતે ચેક કર્યું છે, વ્યૂ જોવા માટે ઓનલાઈન એના માટેનો જીટીયુનો સર્ક્યુલર છે. તો જે મિત્રોને પાછું ચેક કરવું હોય કે કઈ રીતે ચેક થયું છે, તમારી સપ્લીમાં કઈ રીતે લીટા પાડ્યા છે, એ આન્સર સ્કીપ જોવા માટેનો જીટીયુનો સર્ક્યુલર છે. તો બધા મિત્રોને જે મિત્રોને એપ્લાય કરવું હોય, જે મિત્રોને લાગુ પડતું હોય અથવા એ મિત્રોને આ વિડીયોને ખાસ અનુસરવાનો છે અને આ વિડીયોને ફોલો કરવાનો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આગળ વધીએ ને સર્ક્યુલર તો વધારે ડિટેલમાં આપણે આઈડિયા આવે. તો સૌથી પહેલા નંબરનો પોઈન્ટ છે આપણે લઈએ મિત્રો. તો શું કહેવા માંગે છે? તો ધીસ ઇઝ ઇન્ફોર્મ કરવામાં આવે છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય એ મિત્રો સેમેસ્ટર 1 થી 8, ડિપ્લોમા ઇન વોકેશનલ સેમેસ્ટર 1 થી 6 અને ડિપ્લોમા આર્કિટેક્ચર 1 થી 6 એના માટેની આન્સર સ્કીપ ટુ સબ્જેક્ટ ફોર એક્ઝામ 2023માં મિત્રો લેવાની હશે. અને હવે તમે 25માં અત્યારે આપણું યર ચાલુ છે એની વાત કરી છે. બીજા નંબરનો પોઈન્ટ કે કેટલા પૈસા ભરવા પડશે? તો કે એ જોવા માટેની ચાર્જ કેટલો છે મિત્રો? તો કે 100 રૂપિયા છે. જો ડિપ્લોમા માટે કોમન રહેશે મિત્રો, વોકેશનલ માટે અને આર્કિટેક્ચર ત્રણ માટે સેમ જ રહેશે અને સેમેસ્ટર પણ અહીંયા લખેલા છે. ડિપ્લોમા હશે તો સેમેસ્ટર 1 થી 6 હશે અને બાકીનો 8 છે એ મિત્રો આવી જાય. અને બાકીના સેમેસ્ટર 6, 1 થી 6 સેમેસ્ટર આર્કિટેક્ચર અને વોકેશનલ માટે. અને જોવાનો ફી કેટલી ભરવી પડશે? તો કે 100 રૂપિયા. અને એની પીડીએફ છે તમને તમારી મેલ ઉપર મોકલી દેવામાં આવતી હોય છે. અથવા તો જીટીના રૂલ્સ પ્રમાણે લાસ્ટ ડેટ તમારી કઈ છે? તો કે 5મા મહિનાની 7 તારીખ પહેલા તમારે શું કરવાનું છે? તો કે આ તમે એપ્લાય કરી શકશો. આન્સરશીપ છે એની પ્રોસેસ તમે કરી શકશો મિત્રો. તો આ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. બાકીનું વધારે ડિટેલ છે એ તમારે વાંચી લેવાની છે મિત્રો. એટલે આ તમારા બધા મુદ્દા છે મિત્રો એકવાર ખાસ વાંચી લેવાના છે, બરાબર મિત્રો. પછી તમારે જે મિત્રોને એપ્લાય કરવું હોય આન્સર સ્ક્રિપ્ટ એ એપ્લાય કરી શકે છે. ઓલ માટે આપેલું છે. તો એકવાર આ જીટીયુનું સર્ક્યુલર છે તો જીટીયુના તમામ સ્ટુડન્ટ છે મિત્રો છે એ ખાસ આ સર્ક્યુલર વાંચે, બરાબર છે, અને પૂરેપૂરો મિનિંગ છે એ સમજે. કેના માટે છે? તો કે ઓનલાઈન આન્સર સ્કીપ વ્યૂ જોવા માટે તમે જે લખ્યું છે આન્સર સ્કીપ એ વ્યૂ જોવા માટેનું આ સર્ક્યુલર છે. ડિપ્લોમા સેમેસ્ટર 6 લગી હશે પ્લસ વાત કરીએ તો 8 એટલે કે ડિપ્લોમા સેમેસ્ટર 1 થી 8 આવી જાય. પછી વોકેશનલ છે તો 6 અને આર્કિટેક્ચર છે તો પણ 6. તો આવી રીતના જીટીયુનું નવું અપડેટ અને કાંઈ પણ ડાઉટ કેરી અને તમને કાંઈ પણ પ્રશ્ન ઊભો થાય તો તમારે પૂછવું હોય તો જીટીયુની વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપી દઉં છું. પ્લસ ડાઉટ કેરીમાં ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે. અને સપોર્ટ માટે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને કોઈ પણ આવી નવી જીટીયુની અપડેટ આવશે તમારા માટે પહેલો વિડીયો બનાવી આપશે. તમને ના સમજાય તો મિત્ર તરીકે તમને કોલ અથવા મેસેજમાં ગાઈડ કરશે અને પૂરેપૂરી માહિતી સાથે સંપૂર્ણ તમને સમજાવશે.
તો આ વિડીયો ડિપ્લોમા ભણતા હોય મિત્રો, અભ્યાસ કરતા હોય કે આર્કિટેક્ચર કરતા હોય કે વોકેશનલ કરતા હોય, સેમેસ્ટર 1 થી 6 અને 8 વાળા, એટલે કે સેમેસ્ટર 1 થી 6 અને પ્લસ 1 થી 8 પ્લસ 1 થી 6, એ બધાને શેર કરો અને કાંઈ પણ ના સમજાય તો પૂછી લેવાનું રહેશે. કેને છે કે એ પોતાની સપલી છે, લખ્યું છે, જોવું હોય આન્સર શીટ એના માટેનું છે. અને જે મિત્રોને જીટી વોટ્સએપ ગ્રુપમાં આવી નવી નવી અપડેટ મેળવવી હોય, ઇન્ફોર્મેશન માટે નીચે લિંક આપી દઈશ, તો બધા મિત્રો જોઈન થઈ જાઓ અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરો મિત્રો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં સીધો તમે શું કરી શકો તો કે લાભ લઈ શકો. અને બધા દોસ્તો છે મિત્રોને શેર કરો અને સપોર્ટ માટે એક લાઇક અને એક કોમેન્ટ કરો અને ફટાફટ તમે જીટીના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. અને તમારે પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો. એ ટુ ઝેડ વસ્તુ છે, સ્કોલરશિપથી માંડીને તમારી જોબ સુધી, તમારા જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નોથી માંડીને ઓલ વસ્તુ છે મિત્રો, એ તમને અહીંયાથી મળી રહેશે. આશા રાખું છું વિડીયો તમે સમજાઈ ગયો હશે. આવી જ નવી અપડેટ માટે નેક્સ્ટ મુલાકાત લેશે, ત્યારે બધા એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. અને જે મિત્રોને આ પ્રોસેસ કરવી હોય એ ફટાફટ કરી આપે. કાંઈ પણ ના સમજાય તમારો કોન્ટેક્ટ કરવાનો રહેશે મિત્રો, અમે તમને ફોર્મ ફિલ પણ કરી આપશી. એવું હશે તો ટેન્શન નહીં લેવાનું, હેપી થાવ, એન્જોય કરો અને મોજ સાથે આગળ વધો. ઓકે, બાય બાય.